નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં જોઈ ગયા એ મુજબ પ્રથમ આપણે જોયું ગરીબીની પ્રસ્તાવના, બીજું જોયું ગરીબીનો અર્થ, ત્યારબાદ જોયું ગરીબીનું સ્વરૂપ. ગરીબીના બે સ્વરૂપમાં પહેલું સ્વરૂપ આપણને જોયું નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીની અંદર તેના પેટા પ્રકારોમાં પ્રથમ પ્રકાર છે ગરીબી રેખા. તો ગરીબી રેખામાં આપણે આગળ જોઈ ગયા એ મુજબ હવે હાલથી આપણે શરૂ કરીએ. તેનો આપણે બીજા ફકરાથી શરૂઆત કરીએ. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો પોતાની પુસ્તક ખોલીને હું જેમ સમજાવું છું એમ તમે સમજતા જાઓ. તો ચાલો ગરીબી રેખાને સમજીએ. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. એટલે કે અહીં એવું કહેવામાં આવ્યું છે કે ગરીબી રેખાની જ્યારે ગણતરી કરવામાં આવે છે તો તેમાં ફક્ત કેલરીના વપરાશને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એ તેની મર્યાદા ગણવામાં આવી છે. પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે એટલે આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વર્ગની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો તે શું હોય છે કે તે ગરીબ કહેવાય છે. તેની પાસે જીવન જરૂરિયાત માટેના ખર્ચા કરવા માટે પૂરતા પૈસા હોતા નથી, જેને કારણે તે પોતાના ઘરનું કે પોતાના ઘરના સભ્યોનું ભરણ પોષણ વ્યવસ્થિત રીતે કરી શકતો નથી. આથી કોઈ પણ વ્યક્તિ પાસે જો આવકની કમી હોય કે કોઈ યોગ્ય રીતે તેને પૈસા પ્રાપ્ત ન થતા હોય તો ત્યારે તે કેવું જીવન જીવે છે? ગરીબી રેખાવાળું. એટલે કે આર્થિક પરિસ્થિતિ જે વર્ગની નબળી હોય તે વર્ગ ગરીબ કહેવાય છે. અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આપણે જોઈએ છીએ કે જ્યારે શ્રમિક વર્ગ હોય તે ખૂબ મહેનત કરે છે, ખૂબ કામ કરે છે, પરંતુ તેને ભૂખ એટલી બધી લાગેલી હોય છે તો ત્યારે એ ભૂખને સંતોષવા માટે યોગ્ય આહાર પોષણયુક્ત ખોરાક તેને મળતો નથી, જેના કારણે તેને ભૂખમરો સહન કરવો પડે છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. આપણે જોઈએ છીએ કે મજૂર વર્ગ ખૂબ જ ખરાબ અને ખૂબ જ સખત મહેનત કરીને તે મજૂરી કરતો હોય છે અને અંતે જ્યારે તેને ભૂખ લાગે છે ત્યારે તેને પૂરતો પોષણયુક્ત આહાર ન મળવાને કારણે શું થાય છે કે તે ગરીબી રેખામાં જીવે છે. એટલે કે તેને પૂરતો ખોરાક નથી મળતો, જેને કારણે તેનું સ્વાસ્થ્ય બગડે છે અને એ કમજોર બની જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને આ લઘુત્તમ સ્તરની અંદર જે તે વર્ગની જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, જો પૌષ્ટિક અને સંતુલિત આહાર ન મળે તો શું થાય છે કે કોઈપણ વ્યક્તિની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઈ રહેતી નથી, જેને કારણે તેના સ્વાસ્થ્યને પણ ઘણું બધું નુકસાન થાય છે. ત્યારબાદ છે વીજળી. આપણે જોઈએ છીએ કે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો હોય છે તેઓ દરેક પાસે હાલમાં આપણે જોઈએ છીએ કે તેઓની પાસે વીજળીની પૂરતી સગવડો હોતી નથી, જેને કારણે તેઓ શું કરે છે કે ઘરમાં જે ચૂલો હોય છે તેની જે અગ્નિ પ્રગટે છે તે અગ્નિ દ્વારા તેઓ રહેતા હોય છે, જેને કારણે જે અગ્નિનો ધુમાડો નીકળે છે તે શું હોય છે કે શરીરના ફેફસા માટે નુકસાનકારક હોય છે. ત્યારબાદ છે રસોઈનું ઈંધણ. ત્યારબાદ કપડાં એટલે કે કોઈ પણ વ્યક્તિને પોતાના શરીરના અંગો ઢાંકવા માટે યોગ્ય કપડાં હોવા જરૂરી છે. ત્યારબાદ છે શિક્ષણ પાછળનું ખર્ચ. મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણે તો ખૂબ સારું શિક્ષણ મેળવીએ છીએ, પરંતુ સમાજમાં અમુક વર્ગ એવા પણ છે કે જેઓ શિક્ષણથી વંચિત છે, જેઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે, એટલે કે જેઓના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી છે
તેઓ પોતાના બાળકોને ભણાવી શકતા નથી, જેને કારણે સરકારે વિવિધ યોજનાઓ બહાર પાડી છે, જેમાં 6 થી 14 વર્ષ સુધી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની હિમાયત કરી છે, જેની અંદર 6 થી 14 વર્ષના તમામ બાળકો શિક્ષણ મેળવે એ હેતુથી સંપૂર્ણ શિક્ષણ પાછળનો ખર્ચ સરકાર ચૂકવે છે. ત્યારબાદ છે રહેઠાણ. કોઈપણ વ્યક્તિ આખો દિવસ કામ કરીને આવે છે અને ઘરે આવીને તે શાંતિથી ઊંઘ કાઢી શકે એ માટે તેના માટે એક ચોક્કસ રહેઠાણ હોવું જરૂરી છે. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને આપ્યો. સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી, જેમાં કેલેરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આપણે જોયું કે જે ગરીબી રેખાની ગણતરી કરવામાં આવે છે તો તેમાં પહેલાં શું હતું, માત્ર કેલેરીના વપરાશને જ ધ્યાનમાં રહેવામાં આવતું હતું, પરંતુ હાલમાં તેમાં સુધારા કરવામાં આવ્યા છે અને તેમાં જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્યને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે જો શિક્ષણ મેળવેલું હશે અને તંદુરસ્ત શરીર હશે તો તે વધુ સારું જીવન જીવી શકશે. આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે ₹816 અને શહેરી ક્ષેત્રો માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. અહીં એવું કહેવામાં આવે છે કે નિરપેક્ષ ગરીબીને નક્કી કરવા માટે ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા, એટલે કે 18 વર્ષથી ઉપરની વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિના આધારે દૈનિક $1.25 નક્કી કરી, જે વર્ષ 1990માં $1 હતી અને વર્ષ 2015માં તે દૈનિક $1.90 નક્કી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ગરીબીની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. એટલે કે નિરપેક્ષ ગરીબીની તુલના કરવા માટે એક ચોક્કસ અંક નક્કી કરવામાં આવ્યો અને જેને કારણે જોવામાં આવ્યું કે આ આવકથી નીચે કેટલી આવક ધરાવતા લોકો છે એ વર્ગને ગરીબી રેખાની નીચે જીવતો વર્ગ કહેવામાં આવ્યો. ત્યારબાદ જોઈશું ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68માં રાઉન્ડ એટલે કે 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2 હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9 થયું હતું. મિત્રો, તમે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો. આ આપણને કોષ્ટક આપ્યું છે ભારતમાં ગરીબીનું ટકાવારીમાં પ્રમાણ. તો કોષ્ટકમાં જુઓ, પ્રથમ ખાનામાં ગ્રામ્ય ક્ષેત્રે, બીજા ખાનામાં 2004-05ના આંકડા ટકામાં અને ત્રીજા ખાનામાં 2011-12ના આંકડા ટકામાં આપવામાં આવ્યા છે. તો પહેલાં આપણે જોઈએ ગ્રામ્ય ક્ષેત્રમાં ગરીબીનું પ્રમાણ 2004-05માં 41.8% હતું, જે 2011-12માં ઘટીને 25.7% થયું છે.
શહેરી વિસ્તારમાં 2004-05માં 25.7% હતું અને 2011-12માં ઘટીને 13.7% થયું છે. આમ સમગ્ર ભારતની વસ્તીના 37.2% જેટલી ગરીબી હતી અને 2011-12માં 21.9% થઈ છે. હવે આપણી વસ્તી ગણતરી આવશે 2021માં, તો ત્યારે આના નવા આંકડા બહાર પડશે. આ જે માહિતી લેવામાં આવી છે તે આર્થિક સર્વે દ્વારા થયેલ 2015-16નો આંકડો છે. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05માં 41.8% હતું. તે વર્ષ 2011-12માં ઘટીને 25.7% જેટલું થયું છે, એટલે કે તેમાં સુધારો આવ્યો છે. જ્યારે શહેરી ક્ષેત્રે વર્ષ 2004-05માં ગરીબીનું પ્રમાણ 25.7% હતું. તે ઘટીને વર્ષ 2011-12માં 13.7% થયું હતું, એટલે કે તેમાં પણ ઘટાડો નોંધાયો છે. હવે આપણે જોઈશું ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. ભારતમાં વિભિન્ન રાજ્યોમાં સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચના 2011-12ના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ નીચે મુજબ જોવા મળ્યું હતું. મિત્રો, અહીં તમારી સમક્ષ એક કોષ્ટક બતાવવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2011-12માં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ દર્શાવ્યું છે. એ કયા સ્ત્રોત દ્વારા લેવામાં આવ્યું છે? તો કે આર્થિક સર્વે 2015-16ની આંકડાકીય માહિતી પરથી લેવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ખાનામાં ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી અને બીજા ખાનામાં રાજ્યો બતાવવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ આપણે. 10%થી ઓછી એટલે કે ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી 10%થી ઓછી ધરાવતા ગરીબી રેખાવાળા રાજ્યો છે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ છે. ત્યારબાદ 10થી 20% ગરીબી ધરાવનાર રાજ્યો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય છે. ત્યારબાદ 20થી 30% જેટલી ગરીબી ધરાવતા રાજ્યો પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે. અને 30થી 40% જેટલી ગરીબી ધરાવનાર રાજ્યો મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. આમ તમે જોઈ શકો છો મિત્રો, આ કોષ્ટક દ્વારા 30થી 40% ગરીબી ધરાવતા દેશોમાં ગરીબીનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો હવે ચોપડીમાં આપેલી સમજૂતીને આપણે જોઈ લઈએ એકવાર. ઉપર દર્શાવેલ માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યોમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજ્યોમાં 10થી 20% જેટલું ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશમાં 20થી 30% અને મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશમાં પ્રમાણ 30થી 40% જેટલું ગરીબીનું જોવા મળ્યું છે. વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતના વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી 5.9% સાથે ગોવા રાજ્ય હતું અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93% સાથે છત્તીસગઢ રાજ્યમાં હતું. એટલે કે ગોવામાં સૌથી ઓછી ગરીબી જોવા મળી છે, જ્યારે છત્તીસગઢમાં સૌથી વધુ ગરીબી જોવા મળી છે. ત્યારબાદ હવે આપણે જોઈશું સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. એટલે કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં
સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા જે વર્ગો હોય છે તેઓની વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે દરેક વર્ગ એક સરખી આવક ધરાવતો નથી. દરેક વર્ગ અલગ અલગ પ્રકારની આવક ધરાવતો હોય છે. તે લોકોના કામ પણ અલગ હોય છે, જેને કારણે તેઓની આવક પણ જુદી જુદી હોય છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ છે એમ કહેવાય છે. એટલે કે અર્થતંત્રમાં આવકની અસમાન વહેંચણી થવાને કારણે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ વર્ગ છે એમ કહેવાય છે. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે અહીં શું કહેવામાં આવે છે કે જે સમાજમાં જુદા જુદા વર્ગના લોકો વસે છે તેનું એક જૂથ બનાવવામાં આવે છે અને જૂથને આધારે જે તે વ્યક્તિ જે તે આવક જૂથ નક્કી કરેલી હોય છે તેમાં તેને મૂકવામાં આવે છે. એટલે કે 10થી 20,000 આવક મેળવતો વર્ગ કેટલો છે, 50થી 60,000 આવક વર્ગ મેળવતો કેટલો છે અને 1 લાખથી વધુ આવક મેળવતો વર્ગ કેટલો છે. આમ તેઓના એક અલગ અલગ જૂથ પાડી દેવામાં આવે છે અને આ જૂથને આધારે તેની ગરીબી નક્કી કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. એટલે કે સમાજની ગરીબી સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. એટલે આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિની આવક અલગ અલગ હોય છે અને તેઓની આવકમાં પણ તફાવત જોવા મળે છે. ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. એટલે કે અહીં એવું કહેવામાં આવ્યું છે કે ભારત એક વિકસતા રાષ્ટ્ર તરીકે ઓળખાય છે, જેથી તેને ગરીબીનો અભ્યાસ કરવા માટે ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. હવે એમાં આગળ જોઈશું મિત્રો. એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકાય છે. ધારો કે કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબ 5 આવક જૂથમાં વહેંચવામાં આવે છે. જુઓ મિત્રો, અહીં તમારી સમક્ષ એક કોષ્ટક બતાવ્યું છે, જેમાં એક ખાનામાં જૂથ અને બીજા ખાનામાં આવક જૂથ બતાવેલું છે. જેમાં જૂથ 1, 2, 3, 4 અને 5 એમ 5 જૂથો બતાવવામાં આવેલા છે. અને આવક જૂથ જેમાં રૂપિયામાં એટલે કે 0થી 30,000 આવક ધરાવતું જૂથ, 30થી 1 લાખ આવક ધરાવતું જૂથ, 1 લાખથી 3 લાખ આવક ધરાવતું જૂથ, 3 લાખથી 10 લાખ આવક ધરાવતું જૂથ અને 10 લાખથી વધુ આવક ધરાવતું જૂથ. ઉપરના ઉદાહરણમાં જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે. એટલે તમે અહીં જોઈ શકો છો કે જૂથ 2 30,000થી 1 લાખ સુધીની આવક ધરાવનાર વર્ગ જૂથ 1 કરતાં વધુ છે. એટલે કે જૂથ 1ની આવક જૂથ કેટલું છે તો કે 0થી 30,000 છે. અને તેની સામે આપણે જોઈએ તો જૂથ 2માં કેટલી આવક જૂથ છે 30,000થી 1 લાખ. જૂથ 2 કરતાં જૂથ 1માં રહેલ વ્યક્તિઓનું પ્રમાણ સાપેક્ષ ગરીબ છે. એટલે આપણે આ બેની તુલના કરીએ તો જોઈ જ શકાય છે કે 30,000થી 1 લાખ જે આવક પ્રાપ્ત કરે છે તેની સામે જે 0થી 30,000 આવક ધરાવતો વર્ગ શું કહેવાય છે સાપેક્ષ રીતે ગરીબ કહેવાય છે. પરંતુ જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4, 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની આવક કરતાં ઓછી છે. એટલે હવે પછી શું કરવામાં આવ્યું છે કે જૂથ 3
4 અને 5 સાથે તેની તુલના કરવામાં આવી છે. એટલે કે જૂથ 3, 4 અને 5ની આવક જૂથની તુલનામાં જૂથ 2 એ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. આથી જૂથ 2ના વ્યક્તિઓ જૂથ 3, 4 અને 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની તુલનામાં સાપેક્ષ ગરીબ કહી શકાય. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્ઝ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તો મિત્રો, અહીંથી આપણે અટકીએ છીએ. હવે બાકીનું આપણે આગળના ભાગમાં જોઈશું.